બોટાદ એલસીબી પોલીસે શહેરમાં ભય ફેલાવતી ફિરોઝ ઉર્ફે મોટો કાજી સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે। આ ગેંગના 6 સાગરીતો સામે છેલ્લા 10 વર્ષમાં ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત કુલ 69 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ ગુજસી ટોક એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ અને અન્ય ગુનામાં જેલ હવાલે છે। ફરાર રહેલા એક આરોપી સીરો ડોનને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસની આ આકરી કાર્યવાહીથી બોટાદ જિલ્લાના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે। બોટાદ પોલીસ દ્વારા પણ એક ગુજસી ટોકનો એક ગુના આપણે દાખલ કરવામાં આવ્યું છે। એ ગુનામાં એક ફિરોઝ ઉર્ફ મોટો કાજી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે। જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે। તો એ આખી સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસી ટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો। એમાંથી 3 માણસો છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમને જ્યારે એમની રિમાન્ડ પૂરી થશે ત્યારે એ લોકોને આપણે જેલ હવાલા કરવામાં આવશે।